ગેબી ગિરનારી સત્સંગ ચેનલમાં શ્રોતાગણોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આજે પ્રોગ્રામ મેળવવામાં આવે છે। આ પ્રોગ્રામની અંદર કવિ ગંગના છંદ અને છંદની માર્મિકતા એમાં રહેલો ભેદ આ પ્રોગ્રામ મેળવવામાં આવે છે। આ કવિ ગંગ જે હતા એની નામ બારાનો એક છંદ લખેલો છે। તો નામ જે પરંપરા છે આમાં આ જગતના લોકો ઘણા નામથી જે કંઈ પ્રભુ ભજન કરવાનું થતું હોય એ કરી રહ્યા છે। એટલે ઘણા નામ એટલા માટે કહેવામાં આવે છે કે પહેલું નામ જે છે આ પહેલું નામ જે છે કે પહેલો નામ પરમેશ્વરો જેને જગ માંડ્યો છે જોઈ, પહેલો નામ પરમેશ્વરો જેની જગ માંડ્યો છે જોઈ, નર મૂર્ખ ક્યાં કરે મારો હરિ કરે સો હોય। આ જે પેલા નામની વાત થઈ એ જ રીતે ઘણા લોકો 5 નામને વધી રહ્યા છે, ઘણા 6 નામને વધી રહ્યા છે, ઘણા 10 નામને પણ વધી રહ્યા છે। અને પૂજ્ય નારાયણ સ્વામીએ એવું કીધું છે કે કળિયુગમાં કેવલ નામ આધારા। આ 5 નામ, 6 નામ અને 10 નામ સુધીની જે કાંઈ પરંપરા છે, જે કાંઈ જે નામની જે નામ સ્મરણની વાત છે, આમાં અલગ અલગ ધર્મ સંપ્રદાય ને પંથની અંદર નામનું જે કાંઈ આધાર લઈને બેઠા છે, આ નામના આધારથી આ જીવનો ઉદ્ધાર થાય છે એવું સંતો મહાપુરુષોનું માનવું છે। તો આ કવિ ગંગ જે થયા એ જે રાજા અકબર દિલ્હીની ગાદી પર અકબર જે રાજ કરતા હતા એ સમય દરમિયાન થયા। અને એમણે જે એના પોતાના ઉદ્ગારમાંથી ઉદ્ભવેલા શબ્દો વડે જે એક છંદ કીધો છે, આ છંદ બોલવા માટે, છંદ એમને સંભળાવવા માટે અકબરના દરબારમાં જાય છે। દિલ્હીની ગાદી પર અકબર એનો દરબાર ભરીને બેઠા છે, એવામાં કવિ ગંગ ત્યાં જાય છે। આ કવિ ગંગે એનો જે છંદ હતો એ એમને સંભળાવે છે કે રાજાને એવું કહે છે એની સામે આંગળી હિંદીની કે તું ही नाम तारण धरो उनका धारण, તું ही नाम तारण धरो उनका धारण, वो निवारण करेगा दिया दूध माँ को खबर है खुदा को, वो सबर जो करेगा। कवि गंग कहे सुन सा अकबर सीने तक मायरा टायरा न टरेगा। આ સંત જે છે એ કવિ ગંગ જે કહે છે। હવે કવિ જે છે તો કવિની કલ્પનાઓ એવી હોય છે કે જ્યાં સૂર્ય ઉદય થાય છે બરાબર ત્યાં સુધી એમની કલ્પનાઓ જાતી હોય છે, ચંદ્ર સુધી એની કલ્પનાઓ જાતી હોય છે। એટલે કવિઓની ભાષા જે કાંઈ છે, કવિની જે કલ્પના છે, કવિની જે વેદના છે આવી હોય છે। આ કવિની કલ્પનામાં એવું એવું બતાવ્યું છે કે જ્યાં ઉગે રવિ ત્યાં પૂગે કવિ, જ્યાં પૂગે નહીં કવિ ત્યાં પૂગે છે અનુભવી। એટલે અનુભવી જે વ્યક્તિ જે છે, અનુભવી જે કાંઈ જે અંશ છે, આ અનુભવીની વાત જે છે એ કવિ કરતા પણ આગવું સ્થાન ધરાવે છે। તો કવિ ગંગે એવું કીધું છે કે તું ही नाम तारण धरो उनका धारण, वो निवारण करेगा दिया दूध माँ को खबर है खुदा को, वो सबर करेगा सीने ताक मायरा। कवि गंग कहे सुन सा अकबर सीने ताक मायरा तायरा न टरेगा। આટલું કહી અને કવિ ગંગ છે એ રાજા અકબરની સામે આંગળી સીંધીને એવું કહે છે કે ભાઈ હું આ તને કહું છું કે તું ही नाम तारण, એટલે કે એનો ભાવાર્થ એ થાય છે કે તારું નામ તારે પોતાએ તારવાનું છે, બરાબર। તું ही नाम तारण ધરો ઉનકા ધારણ, તને જો આ ઘરની ખબર પડી જાય અને ઊન ઘરની જો તને ખબર હોય તો ઊન જે છે, આ ઊન જે છે એ પરમાત્માનો અંશ છે, ઈશ્વરનો અંશ છે। એનું ધ્યાન તું ધરી લે, આવું કહેવામાં આવે। ધરો ઉનકા ધારણ, વો નિવારણ કરેગા, એ તારું નિવારણ કરશે, બરાબર। અને આપણો જે કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય એની પહેલા માતાના ઉદરમાં હોય, જ્યારે હોય ત્યારે માના સ્તનમાં દૂધ આપનાર જે છે એ ખબર માત્રથી માત્ર ખુદાને હોય છે, બરાબર। દિયા દૂધ માં કો ખબર હે ખુદા કો, આ ખબર હે ખુદા કો એટલે કે ભાઈ આની ખબર ખુદા સિવાય બીજા કોઈને હોતી નથી, બરાબર। પછી આગળ એમ કે છે કે કવિ ગંગ કહે સુન સા અકબર, એની એમ કીધું કે હું તને કહું તો સાંભળી લે તું અકબર। કવિ ગંગ કહે સુન સા અકબર
સીને તાક માર્યા ના તાર્યા ન ટળેગા. બરાબર, આવું આ સંતની અંદર કીધું છે ને આ સંતની માર્મિકતા આવી છે. તો દરેક વ્યક્તિ રાજાઓથી રંક સુધીમાં પોતાનું નામ તારવા માટે એને પોતાને જ મંથન કરવાનું રહેશે, અને નામ અને જે કાંઈ ઈશ્વર પરમાત્માનું જે સમરણ છે એ સમરણ દ્વારા પોતાનું નામ પોતે તારી હંગે છે. આવું નામનો પ્રતાપ હોય છે. નામ જે છે, નામ સમરણ જે છે, આ નામ સમરણથી ભવ પાર ઉતરી શકાય છે. બોલો સતગુરુ સાહેબની જય, ગેડી ગિરનારી મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય.